ગાંધીનગર નર્મદા હોલ ખાતે 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રાઇમ કોન્ફરન્સની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસ અને ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તમામ અધિકારીઓ આ 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સની અંદર પોતાનો મોબાઈલ ફોન બહાર મૂકીને આવે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાને ધ્યાને લઈને બધા જ સિનિયર IPS અધિકારીઓ પોતાની ગાડી બોલાવી અને મોબાઈલ બહાર મૂક્યા હતા. જોકે કોન્ફરન્સ બહાર મોબાઈલ મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ ત્યાં બહાર પોતાનો મોબાઈલ મૂકવાને બદલે પોતાની ગાડી બોલાવીને જ તે ગાડીમાં બધાએ પોતાનો મોબાઈલ મૂક્યો હતો. મારી આપને વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેન્જની અંદર કોઈ વિષય ના હોય ત્યાં સુધી આપણા બધા જ લોકોના ફોન કે તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બહાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને 2 દિવસ પૂરતું તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો, તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે. હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામગીરી કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરીએ.